નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. માતા પાર્વતી ભગવાન મહેશ્વર સાથે આનંદ ઉલ્લાસમાં વિલાસ અને વિહાર કરી રહ્યા હતા. પાર્વતીજીને જયા અને વિજયા એવી બે પ્રિય સખીઓ હતી. તેમણે એક દિવસ માતા પાર્વતીને કહ્યું કે હે ભગવતી, અસંખ્ય ગણોમાં આપના ગણ કહી શકાય એવો કોઈ ગણ નથી. આપના પોતાના એકાદ ગણની અવશ્ય રચના કરો. જગદંબા પાર્વતીને આ વાત જરૂર પસંદ પડી, છતાં એ બાબત વિચારશું એમ કહી અને સખીઓના મનનું સમાધાન કરી નાખ્યું. પણ બન્યું એવું, એક દિવસે જગદંબા પાર્વતી સ્નાન કરતા હતા અને ઓચિંતા ભગવાન સદાશિવ પાર્વતીજીના દ્વાર પર આવીને ઊભા રહ્યા. નંદીએ નીચા નમીને અત્યંત વિનયપૂર્વક નિવેદન કર્યું, જગન્માતા પાર્વતીજી સ્નાન કરે છે. છતાં શંકર ભગવાને ગણકાર્યું નહીં અને સીધા જ સ્નાનાગારમાં પહોંચી ગયા. આ આકસ્મિક શિવજીનું આગમન જોઈ જગદંબા પાર્વતીજી લજ્જિત થઈ ગયા અને વિચારવા લાગ્યા કે જયા વિજયા સાચું જ કહેતી હતી. ખરેખર મારે પોતાનો ગણ હોત તો શિવજી અચાનક મારા સ્નાનાગાર સુધી કેવી રીતે આવી શકે? મારે પોતાનો એક ગણ હોવો જ જોઈએ, જે અત્યંત સૂચિ અને શુભ હોય, પરમ કર્તવ્યશીલ હોય, મારી આજ્ઞાના પાલનમાં કદાપી વિચલિત થનારો ન હોય. આમ વિચારી પાર્વતીજીએ પોતાના શરીરના મેલમાંથી એક મંગલમય અને ચેતનમય પુરુષનું નિર્માણ કર્યું. આ પુરુષ સર્વે શુભ લક્ષણોથી યુક્ત હતો અને એ સર્વાંગે સુંદર હતો. એનું શરીર વિશાળ, પરમ શોભાયમાન, મહાબળવાન અને પરાક્રમ સંપન્ન હતું. પાર્વતીજીએ તેને વિવિધ પ્રકારના વસ્ત્રો અને અલંકારોથી વિભૂષિત કરીને કહ્યું, તમે મારા પુત્ર છો, મારા પોતાના જ છો. તમારા સમાન મને અન્ય કોઈ પ્રિય નથી. ત્યારે એ પરમ સુંદર પુરુષે આદ્યશક્તિ પાર્વતીજીના ચરણોમાં પ્રણામ કરીને વિનયથી કહ્યું, હે માં, આપના સર્વે આદેશ મારા માટે શિરોધાર્ય છે. આપ મને આજ્ઞા કરો. આપના આદેશ અનુસાર હું સર્વે કાર્યો કરીશ. ત્યારે પાર્વતીજીએ કહ્યું, હે પુત્ર, તમે મારા દ્વારપાળ થાઓ. અહીં આવનાર કોઈ પણ હોય અને ગમે ત્યાંથી આવ્યા હોય, છતાં તેઓ મારી આજ્ઞા વગર મારા અંતઃપુરમાં પ્રવેશ કરવા ન પામે એનું તમે ધ્યાન રાખજો. આમ કહી પાર્વતીજીએ પુત્રના હાથમાં સુંદર મજાનો દંડ આપ્યો. આ દંડધારી પુત્રનું નામ ગણેશ રાખ્યું. આ પુત્રને દ્વાર પર નિયુક્ત કરી તેઓ સ્નાન કરવા ગયા. થોડા સમયમાં જ મહાદેવજી ત્યાં પધાર્યા અને નિસંકોચ પ્રવેશ કરવા માંડ્યા. ત્યાં તો આ દિવ્ય પુરુષે એનો દંડ એમની આડે ધર્યો અને પૂછ્યું, દેવ, આપ ક્યાં જવા ઈચ્છો છો? આપ મારી માતાજીની આજ્ઞા વગર અંદર પ્રવેશી નહીં શકો. અત્યારે જગન્માતા પાર્વતીજી સ્નાન કરી રહ્યા છે, એટલે કૃપા કરીને આપ અહીંથી ચાલ્યા જાઓ. આમ કહી ગણેશ ભગવાન શિવનો માર્ગ રોકીને ઊભા રહ્યા. ભગવાન શિવજી પાર્વતીજીએ પોતાના મેલમાંથી સર્જેલા આ પુત્રથી અપરિચિત અને અજ્ઞાત હતા, એટલે તેઓ ક્રોધિત સ્વરે બોલ્યા, મૂર્ખ, તું કોને રોકી રહ્યો છે? તને ખબર નથી કે હું કોણ છું? હું સાક્ષાત ત્રિનેત્ર રુદ્ર શિવ છું. ગણપતિ બોલ્યા, આપ ગમે તે હો, પરંતુ જગન્માતા પાર્વતીજીની આજ્ઞા વગર આપ એમના અંતઃપુરમાં પ્રવેશી નહીં શકો. શિવજી બોલ્યા, બાળક, તું તો ખરેખર મૂર્ખ છે. હું પાર્વતીજીનો પતિ શિવ છું અને તું મને મારા પોતાના ઘરમાં જતા રોકી રહ્યો છે. એમ કહી ભગવાન શિવ અંતઃપુરમાં પ્રવેશ કરવા માટે આગળ વધ્યા. એટલે પાર્વતીના એ દિવ્ય પુત્રએ એમના માર્ગમાં ફરીથી પોતાનો દંડ ધર્યો. શિવે પોતાના ગણોને પૂછ્યું, અરે આ કોણ છે? આ મારો માર્ગ કેમ અવરોધી રહ્યો છે? ગણેશજીને ત્યાંથી ખસેડવાની સંજ્ઞા કરી. શિવના ગણો ગણપતિની નજીક ગયા. એમને ધમકી આપતા કહ્યું, જો તમે ખરેખર તમારું ક્ષેમ કુશળ ઈચ્છતા હો તો યથાશીઘ્ર અહીંથી ચાલ્યા જાઓ. તમે સૌ કોણ છો અને ક્યાંથી આવ્યા છો? ગણપતિજીએ ધીર ગંભીર અવાજે એમને પૂછ્યું. અમે શિવજીના ગણ છીએ અને અહીંના દ્વારપાળ છીએ. અમે ભગવાન શિવની આજ્ઞાથી તમને દૂર કરવા માટે અહીં આવ્યા છીએ. તમને ભગવાન શિવના ગણ સમજી અમે કંઈ કહ્યું નહીં. હવે જો તમે ક્ષેમ કુશળ ઈચ્છતા હો તો તમારી જાતે જ અહીંથી હટી જાઓ, નહીં તો તમે નકામા મૃત્યુના મુખમાં હોમાઈ જશો. શિવગણોએ દિવ્ય પુરુષને સલાહ આપતા કહ્યું. ત્યારે ગણપતિ બોલ્યા, હું
માતા પાર્વતીનો પુત્ર છું. માતાજીએ મને આજ્ઞા કરી છે અને એમની આજ્ઞા વગર અંતઃપુરમાં કોઈને પ્રવેશ આપવો નહીં એમ મને સૂચના આપવામાં આવી છે. અત્યારે કોઈ અંતઃપુરમાં જઈ શકશે નહીં. હું તો જગત માતા પાર્વતીજીની આજ્ઞાનું અવશ્ય પાલન કરીશ જ. ગણપતિએ પોતાનો દ્રઢ નિર્ધાર જાહેર કર્યો. એ બાળકની આગળ તમે સૌ કોઈ નિસહાય થઈ ગયા? એને તમે કંઈ કરી ન શક્યા? એ તો એકલો છે અને તમે આટલા બધા, અને એ તો સામાન્ય બાળક છે. તમારે યુદ્ધ કરવું પડે તો પણ કરો, પરંતુ શત્રુની માફક બકનાર એ બાળકને કોઈ પણ હિસાબે દ્વારથી દૂર કરો. ભગવાન શિવ રોષે ભરાઈ ગયા. ગણોએ શિવના ચરણોમાં વંદન કર્યા અને પોતપોતાના શસ્ત્રો સજ્જ કરી ગણપતિ તરફ ધસ્યા. શિવગણોની સશસ્ત્ર સેના પોતાની બાજુ આવતી જોઈ અને ગણપતિજીએ પડકાર ફેંક્યો. શિવની આજ્ઞાનું પાલન કરનાર હે ગણો, આવો. હું એકલો બાળક પણ માતા શિવા પાર્વતીની આજ્ઞાનું પાલન કરનારો છું. હવે માતા ભવાની અને શિવનો પક્ષ લઈ બળવાન સૈન્ય અને બાળકનું યુદ્ધ શરૂ થશે. તમે સૌએ પહેલાં પણ યુદ્ધ કર્યું છે એટલે સૌ યુદ્ધ વિશારદ છો. મેં તો ક્યારેય પહેલાં યુદ્ધ કર્યું નથી અને હું તો બાળક જ છું. છતાં માતા પાર્વતીજીના અને શિવના વિવાદમાં પરાજિત થઈને તમારે સૌને લજ્જિત થવું જ પડશે. વિજય અને પરાજય મારો નહીં, પરંતુ માતા અંબિકા અને પશુપતિનો થશે. આમ બોલી ગણપતિ અચલ ઊભા રહી ગયા. શિવગણોએ તેમના પર આક્રમણ કર્યું અને ગણપતિજીએ કઠોર પ્રહારનો આરંભ કર્યો. ગણપતિજીના આક્રમણથી શિવગણો અત્યંત વ્યાકુળ થઈ ગયા અને અહીં ત્યાં ભાગવા લાગ્યા. દેવર્ષિ નારદ દ્વારા સંવાદ પામીને બ્રહ્મા, વિષ્ણુ આદિ દેવતાઓ શિવની મદદે પહોંચી ગયા અને સ્તુતિ કરતાં કહેવા લાગ્યા, હે મહેશ્વર, અમને આજ્ઞા આપો, અમે અત્યારે શું કરીએ? ત્યારે શિવ મંદ મંદ સ્મિત કરતાં કહેવા લાગ્યા, મારા દ્વારા આગળ એક અજય દંડધારી બાળક બેઠો છે. એ મને પણ મારા ઘરમાં આવવા દેતો નથી. એ પરાક્રમી બાળકના તીક્ષ્ણ તેજસ્વી પ્રહારોથી મારા ગણો વ્યથિત થઈ વ્યાકુળ બનીને ભાગી રહ્યા છે. એ બાળકે મારા સર્વે ગણોને પરાજિત કરી નાખ્યા છે. આપ સૌ નીતિપૂર્વક યોગ્ય કાર્ય કરો. બ્રહ્માજી ગણપતિની નજીક ગયા ત્યારે પાર્વતી નંદને પોતાનું પરીઘ ઉઠાવ્યું. આવ્યા એમ જ પાછા બ્રહ્માજી ભાગવા લાગ્યા. ત્યારે મહેશ્વર શિવ ક્રોધ કરીને બોલ્યા, મારા દ્વાર પર એક બાળકે ભયંકર ઉત્પાત મચાવ્યો છે. કહેતા કહેતા શિવે ઇન્દ્રાદિ દેવ અને ષડાનન આદિ શ્રેષ્ઠ ગણોને તથા ભૂત પ્રેત પિશાચોને બોલાવીને આજ્ઞા કરી, આ બાળકને પરાજિત કરો. મારા જ દ્વાર પર આ બાળકનો ઉપદ્રવ હવે તો મને અસહ્ય થઈ પડ્યો છે. શિવની આજ્ઞા થતાં જ સૌએ પોતપોતાના આયુધો ઉઠાવ્યા અને પાર્વતીજીના પુત્રને સૌ ઘેરી વળ્યા. પરંતુ ગણેશજી શૌર્ય મૂર્તિ અને પ્રબલ પરાક્રમી હતા. એમણે પોતાના પરના સતત શસ્ત્ર પ્રહારોને પુષ્પ સમાન ગણીને તરત જ ખંખેરી નાખ્યા અને ભગવાન શિવની સેનાનો સંહાર કરવા લાગ્યા. માતા પાર્વતીના શક્તિપુત્રની આગળ સર્વે દેવોની શક્તિ કુંઠિત થઈ ગઈ. ત્રિલોકમાં હાહાકાર વ્યાપી ગયો અને સર્વે દેવો વિસ્મય પામીને ભાવિની ચિંતા કરવા લાગ્યા. જ્યારે પાર્વતીજીને આ સંહાર લીલાના સમાચાર મળ્યા ત્યારે એમનો ક્રોધ ખૂબ જ આસમાને ચડ્યો. પોતાના એકલા પુત્ર પર દેવસેનાનો સામૂહિક શસ્ત્ર પ્રહાર એમનાથી અસહ્ય બન્યો. એ સમયે ભગવાન ગણેશ પણ પોતાનું પરીઘ અત્યંત ચતુરાઈપૂર્વક ઘુમાવતા હતા અને શિવના વિશાળ સૈન્યનો સંહાર કરી રહ્યા હતા. ગણેશજીએ એકલાએ જ ઇન્દ્રાદિ દેવોને ક્ષત વિક્ષત કરી નાખ્યા અને ભગવાન શિવના ગણોને વ્યાકુળ અને વ્યથિત કરી મૂક્યા. આ બાળકને પરાજિત કરવાની કોઈ શક્યતા ન જણાતા પરસ્પર દેવો એકબીજાને કહેવા લાગ્યા, આ પ્રહારોથી બચવા શું કરીએ, ક્યાં જઈએ? દિશાઓ પણ નથી દેખાતી. આ બાળક તો એનું કાળ જેવું પરીઘ ડાબે જમણે એમ બંને બાજુ ઘુમાવે છે. ગભરાયેલા દેવો ભગવાન શિવના શરણે ગયા અને કહેવા લાગ્યા, પ્રભુ, આ બાળક પર વિજય મેળવવો અત્યંત દુષ્કર છે, એટલે કૃપા કરીને આપ જ અન્ય કંઈક યત્ન કરો. આ સાંભળતા જ ભગવાન રુદ્રને અત્યંત ક્રોધ વ્યાપી ગયો અને પોતાના ગણો સહિત પાર્વતી પુત્ર ગણેશની સામે જઈને ઊભા રહી ગયા. આ જોઈને સમસ્ત દેવસેના પ્રોત્સાહિત થઈ ગઈ. ભગવાન વિષ્ણુ પણ દિવ્ય આયુધો ધારણ કરીને ગણેશની સાથે યુદ્ધ કરવા લાગ્યા. એ સમયે મહામાયા પાર્વતીજીનો પુત્ર ગણેશ દેવતાઓ પર ભીષણ દંડ પ્રહાર કરવા લાગે છે. આ જોઈ ભગવાન વિષ્ણુ પણ ગભરાઈ જાય છે. રુદ્રદેવ શંકર પણ દીર્ઘકાલ સુધી ચાલેલા આ સંગ્રામમાં પોતાના સૈન્યની દુર્દશા જોઈને આશ્ચર્ય પામી ગયા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે આ બાળકને છલથી મારવો પડશે, અન્ય કોઈ પ્રકારથી આ મરાશે નહીં. ભગવાન વિષ્ણુએ રુદ્રદેવને કહ્યું, હે પ્રભુ,
અત્યારે આ બાળકને હું સંમોહિત કરું છું, એ સમયે તમે એને હણી નાખજો. આ બાળક છલ સિવાય કદાપી મરાશે નહીં. વિષ્ણુની છલનાને ભગવાન શિવે અનુમતિ આપી દીધી. ગણપતિજીના વિક્રમની પ્રશંસા કરતા ભગવાન વિષ્ણુજી બોલ્યા, હે ગણનાથ, ધન્ય છે તમને. આપ ખરેખર મહાબલવાન, મહાવીર, મહાસુર અને યુદ્ધપ્રિય છો. મેં અનેક પરાક્રમી દેવો, દૈત્યો, દાનવો, યક્ષો, ગંધર્વો અને રાક્ષસો જોયા છે, પણ પરાક્રમમાં આ ગણનાથની ક્ષમતા કરનાર તો કોઈ નથી. ત્યાં ગણપતિજીને પાર્વતીજીની યાદ આવી ગઈ. પાર્વતીજીનું સ્મરણ કરી દિવ્ય દંડથી વિષ્ણુ પર પ્રહાર કર્યો. અત્યંત વેગયુક્ત આક્રમણથી ભગવાન વિષ્ણુ ધરતી પર પડી ગયા, છતાં તરત જ ઊભા થઈ ગણપતિ સાથે યુદ્ધ કરવા લાગ્યા. જ્યારે ગણેશ અને વિષ્ણુ જીવ સટોસટીના યુદ્ધમાં વ્યસ્ત થઈ ગયા હતા, ત્યારે છલનાનો આશ્રય લઈ શિવે ઉત્તર દિશામાંથી ગણપતિ ઉપર અત્યંત તીક્ષ્ણ ત્રિશૂલ ફેંક્યું અને એના અમોઘ પ્રહારથી શિશુ ગણપતિનું મસ્તક કપાઈ ગયું અને દૂર ફેંકાઈ જઈને પડ્યું. સર્વે દેવો અને સર્વે ગણો ભગવાન શિવજીના આ પરાક્રમથી પ્રસન્ન થયા અને નૃત્ય કરવા લાગ્યા, તેમજ મૃદંગ અને દુદુંબી વગાડવા લાગ્યા. આ કોલાહલનો અવાજ પાર્વતીજીના કાને પડ્યો અને તે અત્યંત વિહવળ થઈ ગયા. બહાર આવીને જોવે તો ગણપતિજીનું મસ્તક ધડથી જુદું થઈ ગયેલું. આથી ક્રોધે ભરાય અને પાર્વતીજી બોલ્યા, નિર્દય દેવો અને ગણો એકત્ર થઈને મારા પ્રાણપ્રિય શિશુને મારી નાખ્યો. આ દુઃખ મારા માટે અસહ્ય છે. હું શાંત નહીં રહું. સૌને મૃત્યુના મુખમાં ધકેલી દઈશ, પૃથ્વી પર પ્રલય મચાવી દઈશ. હવે તમામ દેવો મૂંઝાવા માંડ્યા. એ જ સમયે નારદજી ત્યાં આવ્યા અને દુઃખી થયેલા દેવોને તેમણે સમજાવ્યું કે જગદંબા પરમેશ્વરી પાર્વતીની અનુકંપા અને અનુગ્રહ વગર તમારું કલ્યાણ થઈ શકે તેમ નથી. માટે કોઈ પણ ઉપાયે પાર્વતીજીને શાંત પાડો. સર્વે દેવો અને ઋષિગણો માતા પાર્વતીજીની સામે નતમસ્તક હાથ જોડીને ઊભા રહી ગયા. ત્યારે પાર્વતીજી બોલ્યા, હે ઋષિવરો, જો મારો પ્રિય પુત્ર જીવિત થાય અને આપ સર્વેમાં એ પૂજ્ય થાય તો જ આ સંહાર અટકશે. એ સર્વાધ્યક્ષ થાય એમ તમે સ્વીકાર નહીં કરો તો વિશ્વમાં કદાપી શાંતિ થશે નહીં અને સૌ સુખ પામી શકશો નહીં. ત્યારે ઋષિઓએ કહ્યું, હે જગદંબા, જે પ્રમાણે ત્રિભુવન સુખી થાય એ પ્રમાણે જ કરવામાં આવશે. ઋષિઓએ પાર્વતીજીએ કરેલો આદેશ ઇન્દ્રાદિ દેવતાઓને સંભળાવ્યો. સૌ અત્યંત દુઃખી થતાં ભગવાન શંકર પાસે ગયા અને વિનયપૂર્વક સમજાવ્યું કે જગદંબા પાર્વતીજીની આજ્ઞા માનવામાં આવે. અંતર્યામી સદાશિવ આખી પરિસ્થિતિને પામી ગયા હતા. આથી તેમણે દેવોને કહ્યું કે ઉત્તર દિશા તરફ જાઓ અને માર્ગમાં જે પ્રથમ જીવ મળે તેનું મસ્તક કાપીને આ બાળકના શરીર પર જોડી દો. મહાદેવજીની આજ્ઞા થતાં જ દેવતાઓએ તત્કાલ ગણપતિજીનું ધડ પ્રક્ષાલિત કર્યું, વિધિપૂર્વક એમની પૂજા કરી અને મસ્તક લેવા માટે ઉત્તર દિશા તરફ ગયા. ત્યાં માર્ગમાં એક ગજરાજ મળ્યા. એમને એક જ દાંત હતો. દેવતાઓએ ગજરાજનું મસ્તક કાપી અને ગણપતિજીના શરીર સાથે જોડી દીધું. પછી બ્રહ્મા, વિષ્ણુ અને અન્ય દેવતાઓએ મહેશ્વર શિવના ચરણોમાં વંદન કર્યું અને વિનંતી કરી કે હે પ્રભુ, આપના જે તેજથી અમે સૌ પ્રગટ થયા છીએ એ જ તેજ વેદ મંત્રોના યોગ સહિત આ શિશુના દેહમાં પ્રવેશ કરાવો. સર્વે દેવતાઓએ વેદ મંત્રોના યોગથી પવિત્ર જળને અભિમંત્રિત કર્યું અને ભગવાન શિવનું સ્મરણ કરીને એ જળથી ગણપતિના દેહને અભિષેક કર્યો. આ જળનો સ્પર્શ થતાં જ શિવજીની ઈચ્છાથી ગણપતિજી સજીવન થયા. એમનામાં ચૈતન્ય ધબકવા લાગ્યું અને જાણે નિંદ્રામાંથી ઉઠતા હોય એમ સ્વસ્થ થઈને બેઠા થઈ ગયા. આ પરમ તેજસ્વી પાર્વતી પુત્રને જોઈને સર્વે દેવો અને શિવગણો અત્યંત આનંદિત થયા. સૌના દુઃખ દૂર થયા. પાર્વતીજીને આ સંદેશ પહોંચાડવામાં આવ્યો. તરત જ મા પાર્વતી દોડી આવ્યા અને ગણેશજીને પોતાના ખોડામાં લઈ વાલ વરસાવવા માંડ્યા. સર્વે દેવો, ઋષિઓ, શિવગણોએ આ અદ્ભુત અલૌકિક ઘટનાથી પ્રસન્ન થઈ આનંદોત્સવ મનાવ્યો. પાર્વતીજીએ પોતાના જીવિત પુત્રને છાતી સરસો ચાપી દીધો. પાર્વતીજી ગણપતિને કહેવા લાગ્યા, હે પુત્ર, અત્યારે તે મા માટે ઘણું કષ્ટ વેઠ્યું, પરંતુ હવે તું કૃતાર્થ થઈ ગયો છે. ધન્ય છે તને. હવે સર્વે દેવોમાં તારી અગ્ર પૂજા થશે. હવે તારી સામે કોઈ કષ્ટ આવશે જ નહીં. હે પુત્ર, આ સમયે તારા વદન પર સિંદૂર દેખાય છે, એટલે તમે સદા મનુષ્યોથી સિંદૂર વડે પૂજાશો. જે મનુષ્યો પુષ્પો, ચંદન, ધૂપ, નૈવેદ્ય, આરતી, તાંબુલ અને દાનથી પરિક્રમા અને પ્રણામ કરી તમારી વિધિપૂર્વક પૂજા કરશે
એમને સઘળી સિદ્ધિઓ પ્રાપ્ત થશે અને એમના સર્વે પ્રકારના વિઘ્નો નાશ પામશે, એમાં કોઈ સંશય નથી. ઇન્દ્રાદિ દેવોએ ગણેશજીને ભગવાન શિવના ખોળામાં બેસાડી દીધા. ત્યારે ભગવાન શિવે પ્રસન્ન થઈ અને કહ્યું, આ પુત્ર મારો છે. અને આમ કહેતા ગણપતિના મસ્તક પર પોતાનો વરદ હસ્ત મૂક્યો. અત્યંત આદર સહિત ગણપતિજીએ પણ ઊભા થઈ ભગવાન શિવના ચરણમાં મસ્તક નમાવ્યું. ગણપતિએ જગદંબા પાર્વતીજીના, બ્રહ્માજીના, વિષ્ણુજીના અને નારદજીના તમામને ચરણે વંદન કરતાં કહ્યું, અભિમાન કરવું એ મનુષ્યનો સહજ સ્વભાવ છે, તો આપ સૌ મારો આ અપરાધ ક્ષમા કરો. અને આ પછી બ્રહ્મા, વિષ્ણુ અને શિવ ત્રણેય દેવોએ પ્રસન્ન થઈ એકસાથે ગણપતિજીને વરદાન આપ્યું. હે સુરવરો, જેમ ત્રણેય જગતમાં અમારી ત્રણ દેવોની પૂજા સર્વત્ર થાય છે, એમ તમારે સૌએ પણ આ ગણનાથની પૂજા કરવી. મનુષ્યોએ સર્વપ્રથમ ગણપતિજીની પૂજા કરવી, પછી અમારી સૌની પૂજા કરવી. એમ કરવાથી અમારી સૌની પૂજા થશે. હે દેવો, જો એમની પૂજા પ્રથમ કર્યા વગર જ અન્ય કોઈની પૂજા કરવામાં આવશે તો એ પૂજાનું ફળ નષ્ટ થશે. પછી બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીએ ગણપતિજીને સર્વાધ્યક્ષ દેવ ઘોષિત કર્યા. બધા દેવોએ ગણનાથની પૂજા કરી. પોતાના પ્રાણપ્રિય પુત્રની ઉચ્ચ પૂજા અને પ્રતિષ્ઠા જોઈ અને માતા ભવાની અત્યંત પ્રસન્ન થઈ ગયા. દેવોએ દુદુંબી વગાડ્યા, અપ્સરાઓ નૃત્ય કરવા લાગી, અંતરિક્ષમાંથી પુષ્પવૃષ્ટિ થવા લાગી, સર્વત્ર વિવિધ પ્રકારના મંગલ કાર્યો થવા માંડ્યા. સર્વે દેવતાઓએ પુનઃ ભગવાન ચંદ્રશેખર શિવની, જગતમાતા પાર્વતીની અને ગણેશજીની સ્તુતિ અને વંદના કરી અને સર્વે પ્રણામ કરીને પોતપોતાના સ્થાનોમાં પાછા ફર્યા. મુદ્ગલ પુરાણમાં પરબ્રહ્મ ગણેશજીના 8 અવતારોનું વર્ણન અને ઉલ્લેખ જોવા મળે છે. આમ તો પરબ્રહ્મ ગણેશજીના અનંત અવતારો છે, જેનું વર્ણન સહસ્ત્રમુખી શેષનાગ, ચતુર્મુખી બ્રહ્મા, પંચમુખી સદાશિવ કે બ્રહ્મ સ્વરૂપા સ્વયં સરસ્વતી દેવી પણ હજારો વર્ષ સુધી કરી શકે એમ નથી. છતાં પરબ્રહ્મ ગણેશના 8 અવતારો આ પ્રમાણે છે. પહેલો અવતાર વક્રતુંડ અવતાર, બીજો અવતાર એકદંત અવતાર, ત્રીજો અવતાર મહોદ્દર અવતાર, ચોથો અવતાર ગજાનન અવતાર, પાંચમો અવતાર લંબોદર અવતાર, છઠ્ઠો અવતાર વિકટ અવતાર, સાતમો અવતાર વિઘ્નરાજ અવતાર અને આઠમો અવતાર ધૂમ્રવર્ણ અવતાર. ગણેશજીનો વક્રતુંડ અવતાર દેહ બ્રહ્મને ધારણ કરનારો છે. આ અવતારમાં ગણેશજીનું વાહન સિંહ છે અને આ અવતારમાં તેમણે મત્સરાસુર નામના અસુરને હણ્યો છે. દેવરાજ ઇન્દ્રના પ્રમાદથી મત્સરાસુરનો જન્મ થયો હતો. મત્સરાસુરે દૈત્યગુરુ શુક્રાચાર્ય પાસેથી ઓમ નમઃ શિવાય એ ભગવાન શિવના પંચાક્ષરી મંત્રની દીક્ષા લઈ તેનો જાપ જપતા અતિ કઠોર તપ કરી શિવને પ્રસન્ન કર્યા. શિવે મત્સરાસુરને વરદાન આપ્યું. વરદાન પામી પાછા આવેલ મત્સરાસુરનો શુક્રાચાર્યએ દૈત્યરાજ તરીકે અભિષેક કરી વિશ્વ વિજય કરવાની પ્રેરણા આપી. મત્સરાસુરે અનેક સમર્થ અસુરો એકત્રિત કરી વિશ્વ વિજયની તૈયારી કરી. વિશાળ સૈન્ય સાથે મત્સરાસુરે સૌપ્રથમ પૃથ્વી પરના રાજાઓ પર વિજય મેળવી લીધો. રાજાઓએ પોતાના પ્રાણોની ભિક્ષા માગી અને સંપૂર્ણ પૃથ્વી મત્સરાસુરને આધીન કરી દીધી. ત્યારબાદ મત્સરાસુરે પાતાળ લોક પર આક્રમણ કરી અને નાગલોકોને હરાવ્યા. શેષનાગ સહિત સર્વે નાગગણોએ મત્સરાસુરની શરણાગતિ સ્વીકારી અને નિયમિત કર આપવાનું કબૂલ્યું. ત્યાર પછી મત્સરાસુરે સ્વર્ગલોક પર આક્રમણ કરી યમ, કુબેર, વરુણ વગેરે દેવોને પરાસ્ત કરી ઇન્દ્રની અમરાવતી નગરી પર આક્રમણ કર્યું. ઇન્દ્રને હરાવી મત્સરાસુર સ્વર્ગનો પણ સ્વામી બની બેઠો. ત્રાસ પામેલા દેવો રક્ષા કાજે કૈલાસ પર્વત પર ભગવાન શિવ પાસે ગયા અને બધી હકીકત મહાદેવજીને જણાવી. આથી ભગવાન શિવ ક્રોધે ભરાયા અને મત્સરાસુરની નિંદા કરી. આ સમાચાર મત્સરાસુરને મળતા તે ભગવાન શિવ પર ગુસ્સે થયો અને દૈત્ય સૈન્ય સાથે કૈલાસ પર આક્રમણ કરી ભીષણ યુદ્ધ કરી મહાદેવજીને પણ પાસમાં બાંધી લીધા અને કૈલાસનો અધિપતિ બની મત્સરાસુર ત્યાં જ રહેવા લાગ્યો. ત્યાર પછી મત્સરાસુરે એના પુત્રોને કૈલાસ અને વૈકુંઠનું શાસન સોંપી વિશ્વકર્મા પાસે અત્યંત વૈભવ સંપન્ન મત્સરલોક વસાવ્યો અને ત્યાં નિવાસ કરી ત્રિલોકના ભોગ ભોગવવા માંડ્યો. બ્રહ્મા, વિષ્ણુ સહિત બધા દેવો દુઃખી થઈ મત્સરાસુરના વિનાશ માટે ઉપાય વિચારવા લાગ્યા, પણ કોઈ યુક્તિ સફળ થતી ન જણાય. એ સમયે તેમની સમક્ષ ભગવાન દત્તાત્રેય પ્રગટ થયા. એમણે દેવતાઓને એકાક્ષરી મંત્ર ગંગ આપી તેનું અનુષ્ઠાન કરવાની પ્રેરણા આપી.
સર્વ દેવતાઓ સાથે સ્વયં ભગવાન શિવ પણ એ મંત્રનો જાપ કરવા લાગ્યા. બધા દેવોની આસ્થામય આરાધનાથી ભગવાન વક્રતુંડ સિંહ પર આરૂઢ થઈ પ્રસન્ન થઈને પ્રગટ થયા. દેવોને અભય આપતા એમણે કહ્યું કે તમે સૌ નિર્ભય બની જાઓ. મત્સરાસુરના ગર્વનું હું ખંડન કરીશ. ભગવાન વક્રતુંડે સ્મરણ કરીને તત્ક્ષણ ગણોની વિશાળ સેના એકત્ર કરી મત્સરાસુરની રાજધાની પર ઉગ્ર આક્રમણ કર્યું. અસુરોની સેના પણ યુદ્ધ મેદાનમાં આવી ગઈ, પણ વક્રતુંડની સેનાના મહાકાય ભીષણ ગણોને જોઈને તમામ અસુરો થરથર ધ્રુજવા કાંપવા લાગ્યા. મત્સરાસુર પાસે જઈને વિનંતી કરવા લાગ્યા કે વક્રતુંડની સેનાના આવા પરમ પરાક્રમી શત્રુદળ સાથે યુદ્ધ કરવું યોગ્ય નથી. આ સાંભળી મત્સરાસુર અત્યંત ક્રોધે ભરાઈ સ્વયં પોતે યુદ્ધ કરવા માટે યુદ્ધભૂમિ પર ઉતર્યો. પ્રબળ યુદ્ધ છેડાયું અને અનેક દિવસો સુધી સંગ્રામ ચાલ્યો, પણ કોઈ પણ પક્ષનો વિજય ન થયો. મત્સરાસુરના બે પુત્રો સુંદરપ્રિય અને વિષયપ્રિયએ પ્રબળ પ્રહાર કરીને ભગવાન શંકરને મૂર્છિત કરી નાખ્યા. ત્યારે વક્રતુંડના બે ગણોએ મત્સરાસુરના એ બંને પુત્રોને મારી નાખ્યા. આથી મત્સરાસુર અત્યંત વ્યાકુળ થઈ ગયો અને ભગવાન વક્રતુંડનો તિરસ્કાર કરી ભર્ત્સના કરવા લાગ્યો. ત્યારે કુપિત સ્વરે ભગવાન વક્રતુંડે કહ્યું, દુષ્ટ અસુર, જો તને તારા પ્રાણ વહાલા હોય તો શીઘ્ર મારા શરણે આવી જા, નહીં તો તારું મરણ પણ આજે નિશ્ચિત છે. પોતાના પુત્રોના વધથી વ્યથિત થયેલો અને ભગવાન વક્રતુંડના મહાકાય રૌદ્ર રૂપને જોઈને ભયભીત બનેલો મત્સરાસુર ધ્રુજતા કાપતા ભગવાન વક્રતુંડની સ્તુતિ કરતાં કરતાં શરણાગતિ યાચવા લાગ્યો. મત્સરાસુરના પશ્ચાતાપ અને પ્રાર્થનાથી સંતુષ્ટ થઈને ભગવાન વક્રતુંડે મત્સરાસુરને પોતાની ભક્તિ પ્રદાન કરી. ભગવાન વક્રતુંડની કૃપા મેળવીને મત્સરાસુર પોતાના લોકમાં સુખ શાંતિથી રહેવા લાગ્યો. ત્રણેય લોકના નિવાસીઓ અસુરોના ઉપદ્રવો અને ત્રાસમાંથી મુક્ત બન્યા અને સુખેથી રહેવા લાગ્યા. સૌ આનંદ પામી ભગવાન વક્રતુંડની ભક્તિ કરવા લાગ્યા. બોલો ભગવાન વક્રતુંડની જય, ગજાનન ગણપતિ મહારાજની જય. પરબ્રહ્મ ગણપતિનો એકદંત અવતાર દેહી બ્રહ્મનો ધારક છે. તેમનું વાહન મૂષક એટલે કે ઉંદરનું છે. આ અવતારમાં તેમણે મદાસુર નામના રાક્ષસનો સંહાર કર્યો હતો. મહર્ષિ ચ્યવને મદાસુરનું સર્જન કર્યું હતું. મદાસુર મહર્ષિને વંદન કરીને પાતાળ લોકમાં શુક્રાચાર્ય પાસે ગયો. શુક્રાચાર્યએ મદાસુરને આવવાનું કારણ પૂછતા મદાસુરે પોતાનો પરિચય આપતા કહ્યું, પ્રભુ, હું આપના ભાઈ મહર્ષિ ચ્યવનનો પુત્ર હોવાના નાતે આપનો પણ પુત્ર જ કહેવાઉં. મારું નામ મદ છે. આપ મને શિષ્ય બનાવો. મારે બ્રહ્માંડના રાજા બનવું છે. મારી એ ઈચ્છા પૂર્ણ કરો. ત્યારે શુક્રાચાર્યએ મદને શિષ્ય બનાવ્યો અને સંપૂર્ણ વિધાન સહિત એકાક્ષરી મંત્ર હ્રીમ એ શક્તિ મંત્રની દીક્ષા આપી. ગુરુજીને વંદન કરીને મદ જંગલમાં તપ કરવા ચાલ્યો ગયો. નિરાહારી રહી ઉગ્ર તપ કરવા લાગ્યો. હજારો વર્ષની તપશ્ચર્યાથી સિંહવાહિની દેવી પ્રસન્ન થઈ ગયા અને પ્રગટ થયા. મદ એ દેવીના ચરણોમાં પડ્યો અને સ્તુતિ કરવા લાગ્યો. પ્રસન્ન થઈને જગદંબાએ મદની ઈચ્છા અનુસાર વરદાન આપ્યું કે હે મદ, તું સદા સ્વસ્થ રહીશ, શક્તિમાન રહીશ, બ્રહ્માંડનું નિષ્કંટક રાજ્ય પામી તું એને ભોગવીશ. આમ કહીને પરમેશ્વરી અંતર ધ્યાન થઈ ગયા અને મદ ખુશ થતો થતો પોતાના નગરમાં પાછો ફર્યો. પછી મદ પ્રમદાસુરની પુત્રી સાલસાને પરણ્યો. મદે પોતાના નગરને ભવ્ય અને સુખદ બનાવ્યું. દૂર દૂરથી દૈત્યો ત્યાં રહેવા આવવા લાગ્યા. પાતાળમાંથી આદર સાથે શુક્રાચાર્યને પણ લઈ આવ્યા. તેમણે મદનો રાજ્યાભિષેક કર્યો. પત્ની સાલસાએ વિલાસી, લોલુપ અને ધનપ્રિય એમ 3 પુત્રોને જન્મ આપ્યો. મદાસુરે ત્રણેય લોક અને કૈલાસ જીતી લઈ શૂલપાણી મહેશ્વરને હરાવ્યા. અત્યાચારની સીમા ન રહેતા ઋષિઓ દુઃખી થઈ ગયા અને રક્ષા કાજે સનતકુમારો પાસે પહોંચ્યા. ત્યારે સનતકુમારોએ એકદંતની ઉપાસના કરવા કહ્યું. સર્વે દેવો અને ઋષિઓ એકદંતની ઉપાસના કરવા લાગ્યા. 100 વર્ષ પછી ભગવાન એકદંત મૂષક પર આરૂઢ થઈને પ્રગટ્યા અને વરદાન માગવા કહ્યું. દેવોએ પ્રણામ કરીને કહ્યું, પ્રભુ, મદાસુરના અત્યાચાર અને અનાચારથી મુક્તિ અપાવો અને અમને આપની ભક્તિ અર્પો. ત્યારે તથાસ્તુ કહી ભગવાન એકદંત અંતર ધ્યાન થઈ ગયા. આ તરફ નારદે મદાસુરને સાવધાન કરતાં કહી દીધું કે દેવો અને ઋષિઓએ એકદંત પાસેથી વરદાન લઈ લીધું હોવાથી એકદંત ભગવાન તારો પ્રાણ હરી લેશે. આ સાંભળતા જ મદ ક્રોધ પામીને પોતાની વિશાળ સેના લઈ ભગવાન એકદંત સાથે યુદ્ધ કરવા નીકળી પડ્યો.
મદના માર્ગમાં જ ભગવાન એકદંત તેની સામે પ્રગટ થયા. દૈત્યોએ તેમનું અત્યંત ભીષણ અને ભયાનક સ્વરૂપને જોયું. દૈત્યો ભય પામી કોલાહલ કરવા લાગ્યા. મદાસુરના દૂતે એકદંત પાસે આવી પૂછ્યું, આપ કોણ છો? આપનું કાર્ય શું છે? ત્યારે એકદંતે એ દૂતને કહ્યું કે, હે દૂત, હું સ્વાનંદવાસી છું. મદાસુરનો વધ કરી દેવોને સુખ પ્રદાન કરવા આવ્યો છું. માટે જાઓ, જઈને તમારા સ્વામીને કહી દો કે જીવતા રહેવું હોય તો દેવોનો દ્વેષ છોડી દે અને મારું શરણ સ્વીકારી લે, અન્યથા હું તેનો વધ કરીશ જ. દૂત પાસેથી એકદંતે કહેલો સંદેશ સાંભળતા જ મદને નારદજીના વચનોનું સ્મરણ થયું. મદ યુદ્ધ કરવા માટે તૈયાર થયો. મદાસુર પોતાના ધનુષ્ય પર બાણ ચડાવે પહેલાં તો એકદંતની તીક્ષ્ણ પરશુએ મદાસુરની છાતી ચીરી નાખી. મદ મૂર્છા પામીને પૃથ્વી પર પટકાયો. થોડીવાર પછી થોડો ભાનમાં આવતા મદાસુર સમજી ગયો કે ભગવાન એકદંત જ સર્વસમર્થ પરમાત્મા છે. મદાસુર પોતાની તમામ આસુરી આકાંક્ષા ત્યાગી એકદંત ભગવાનના ચરણોમાં પડી સ્તુતિ કરતા કહેવા લાગ્યો, હે પ્રભુ, આજે આપના દર્શનનું મને સૌભાગ્ય પ્રાપ્ત થતાં હું ધન્ય બન્યો છું. હું આપના શરણમાં આવ્યો છું. મને ક્ષમા કરો અને મને આપની ભક્તિ અર્પો. ભગવાન એકદંતે કહ્યું, જ્યાં મારી આરાધના થતી હોય ત્યાં તારે જવું નહીં, પરંતુ આસુરી ભાવનાથી તે કરેલા તારા કર્મોનું ફળ તું ભોગવતો જ રહેજે. પછી મદાસુર નિર્ભય બનીને પાતાળલોકમાં નિવાસ કરવા લાગ્યો. બોલો એકદંત ભગવાનની જય, શ્રી ગજાનન ગણેશની જય. પરબ્રહ્મ ગણેશજીનો મહોદ્દર અવતાર જ્ઞાન બ્રહ્મનો પ્રકાશક છે. આ અવતારમાં પણ ગણેશજીનું વાહન મૂષક જ છે. ગણેશજીના આ અવતારમાં તારકાસુર, મોહાસુર અને જ્ઞાનારીની કથા આપણે સાંભળવાની છે. ગણેશજીએ તારકાસુર અને જ્ઞાનારીનો વધ કરેલો, જ્યારે મોહાસુર તેમને શરણે આવેલો. પ્રાચીન સમયમાં તારકાસુર પેદા થયો અને બ્રહ્માના વરદાનથી ત્રિલોકાધિપતિ બન્યો અને દેવો અને ઋષિઓને ત્રાસ આપવા લાગતા તેઓ અરણ્યમાં જઈ જીવન વિતાવવા મજબૂર બન્યા. દેવો અને ઋષિઓએ લાંબા સમય સુધી શિવજીનું ધ્યાન ધર્યું, પણ શિવજી એ સમયે સમાધિસ્થ હતા. આથી દેવો અને ઋષિઓ પાર્વતીજીના શરણમાં ગયા. દેવોને સહાય કરવા પાર્વતીજીએ અત્યંત સ્વરૂપવાન ભીલડીનું રૂપ લીધું. કામદેવે વસંતની સહાયથી શિવજીના આશ્રમમાં મોહની ભૂમિકા રચી. શિવના સમાધિ સ્થળે ભીલડી સુગંધિત ફૂલો ચૂંટવા લાગી અને વિલાસમય મોહ ઉત્પન્ન કરવા લાગી. શિવજીની સમાધિ ભંગ થઈ. શિવે ભીલડીને જોઈ, પણ થોડી જ વારમાં એ અદૃશ્ય થઈ ગઈ. શિવે ધ્યાનમાં બેસી જોયું કે આ બધી પાર્વતીજીની લીલા છે અને કામદેવનું ષડયંત્ર છે. શિવે અત્યંત કોપાયમાન થઈ કામદેવને પોતાના ત્રીજા નેત્ર વડે ભસ્મ કરી દીધો. કામદેવે શિવના શાપમાંથી મુક્ત થવા માટે ભગવાન મહોદરની ઉપાસના કરી. મહોદરે પ્રસન્ન થઈ કામદેવને કહ્યું, શિવના શાપને તો હું મિથ્યા ન કરી શકું, પણ તારા નિવાસ માટે હું અન્ય સ્થાનોની વ્યવસ્થા કરું છું. એમ કહી યૌવન, સ્ત્રી, સુગંધિત પુષ્પો, મધુર ગાન, ભમરા અને પક્ષીઓના કુંજન, ઉપવન, વસંત અને સુવાસિત ચંદનમાં કામદેવનો નિવાસ કરાવ્યો અને કામદેવને કહ્યું કે હવે પછી તમારા મનોભૂ અને સ્મૃતિભૂ એવા નામો રહેશે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી પર અવતરશે ત્યારે તમે એમના પુત્ર પ્રદ્યુમ્ન થશો. શિવપુત્ર કાર્તિકેયજીએ ષડક્ષર મંત્ર વક્રતુંડાય હુમ વડે ગણેશજીને પ્રસન્ન કરી તારકાસુરને વધ કરવાનું વરદાન મેળવી તારકાસુરનો વધ કરી દેવોને નિર્ભય કર્યા. તારકાસુર વધ બાદ આવો સાંભળીએ મોહાસુરની વાર્તા. શુક્રાચાર્યએ મોહાસુરને મંત્ર દીક્ષા આપી. મોહાસુરે હજારો વર્ષ સુધી સૂર્યદેવની ઉપાસના કરી સૂર્યદેવને પ્રસન્ન કરી તેમની પાસેથી રોગરહિત થવાનું અને સર્વત્ર વિજય થવાનું વરદાન મેળવ્યું. મોહાસુર નગરમાં પાછો ફર્યો. શુક્રાચાર્યએ તેનો દૈત્યરાજ તરીકે અભિષેક કરાવ્યો. મોહાસુરે ત્રિલોક પર વિજય મેળવી લીધો. તેના ત્રાસ અને ભયથી દેવો અને ઋષિમુનિઓ અરણ્યોમાં અને પર્વતોની ગુફામાં જઈને સંતાઈને રહેવા લાગ્યા. દુઃખી થયેલા દેવો અને ઋષિઓને સૂર્યદેવે મહોદ્દર ગણેશની ઉપાસના કરવા પ્રેર્યા. દેવો અને ઋષિઓની ભક્તિથી ભગવાન મહોદ્દર પ્રગટ થયા અને વરદાન આપ્યું કે હું મોહાસુરનો વધ જરૂર કરીશ. આપ સૌ નિશ્ચિંત થઈ જાઓ.
નારદજીએ મોહાસુરને આ સમાચાર આપતા કહ્યું કે ભગવાન મહોદ્દર પરમ પરાક્રમી અને સર્વસમર્થ છે તથા સર્વાધાર છે. એમનું શરણ એ જ તારું કલ્યાણ છે. એમ કહી નારદજી અંતર્ધ્યાન થઈ ગયા. શુક્રાચાર્યએ પણ મોહાસુરને ભગવાન મહોદ્દરની અનંત શક્તિ અને અદ્ભુત પરાક્રમનો પરિચય આપી ભગવાન મહોદ્દરના શરણે જવાની જ સલાહ આપી. એ જ સમયે ભગવાન વિષ્ણુ ભગવાન મહોદ્દરના દૂત બની મોહાસુર પાસે આવ્યા અને મહોદ્દર ભગવાનનો સંદેશ મોહાસુરને કહ્યો કે હે મોહાસુર, હું તારી સાથે મૈત્રી ચાહું છું. જો તું મારા શરણે આવી દેવો, ઋષિઓ, બ્રાહ્મણો અને ધર્મપ્રેમી લોકો માટે અવરોધો ઊભા નહીં કરે તો હું તને ક્ષમા આપીશ, અન્યથા સંગ્રામમાં કોઈ તારી રક્ષા નહીં કરી શકે. હું અવશ્ય તારો વધ કરીશ. આ સાંભળી ભયભીત મોહાસુરે મહોદ્દર ભગવાનની શરણે જવાનું પસંદ કરતાં કહ્યું, હે ભગવાન મહોદર, હું આપના શરણની યાચના કરું છું. આપ મારા નગરમાં આપની પધરામણી કરો. હું આપના આતિથ્ય અને સત્કારનો લાભ મેળવવા ઈચ્છું છું. ભગવાન મહોદરે મોહાસુરની એ ઈચ્છા મુજબ જ કર્યું. મોહાસુરે મહોદરની પૂજા, સેવા, સ્તુતિ કરી અને શાંતિપૂર્વક સુખમય જીવન જીવવા લાગ્યો. દેવો, ઋષિઓ, બ્રાહ્મણો અને ધર્મપરાયણ લોકો વિના વિઘ્ને ધર્મનું આચરણ કરવા લાગ્યા અને સતત ભગવાન મહોદરની સ્તુતિ અને અનન્ય ભક્તિ કરવા લાગ્યા. હવે સાંભળો જ્ઞાનારીની કથા. ભગવાન ગજમુખે દુર્બુદ્ધિ નામના દાનવનો વધ કર્યો. તેથી દુર્બુદ્ધિના પુત્ર જ્ઞાનારી ગજમુખ ઉપર વેર લેવા શુક્રાચાર્ય પાસે ગયો. શુક્રાચાર્યએ તેને નમઃ શિવાય મંત્રની દીક્ષા આપી અને ઉપાસનાનું વિધિ વિધાન સમજાવ્યું. જ્ઞાનારીએ ઉગ્ર તપ કરી શિવને પ્રસન્ન કર્યા અને નિર્ભયતાનું અને સર્વત્ર વિજય થવાનું વરદાન મેળવ્યું. વરદાનથી નિરંકુશ જ્ઞાનારીએ ત્રિલોક પર કબજો જમાવ્યો. દેવો અને ઋષિઓને ધર્મ કર્મ કરતાં અટકાવ્યા. આથી દેવો અને ઋષિઓ વિષ્ણુજીના શરણે ગયા. વિષ્ણુએ તેઓને ગંગક્ષિપ્ર પ્રસાદનાય નમઃ એ દશાક્ષરી મંત્રની ઉપાસના વિધિ સમજાવી અને જાપ કરવાનું કહ્યું. એમ કરવાથી ભગવાન મહોદર પ્રસન્ન થયા. તેમણે લક્ષ્મીજીને સ્વપ્નમાં કહ્યું કે હું તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થઈશ. એક દિવસ લક્ષ્મીજી મનમાં ગણેશજીનું સ્મરણ કરતા હતા. ત્યાં એમની સૈયા પર તેજસ્વી અદ્ભુત બાળક તેમણે રમતું જોયું. શિશુને ગોદમાં લઈને તેનું નામ પૂર્ણાનંદ રાખ્યું. જ્ઞાનારીનો પુત્ર સુબોધ હતો. સુબોધના દિલમાં પૂર્ણાનંદ મહોદર પ્રત્યે અમિત શ્રદ્ધા અને ભક્તિ હતા, પણ પિતા જ્ઞાનારી માટે તે અસહ્ય હતું. જ્ઞાનારીએ સુબોધને ખૂબ જ સમજાવ્યો, છતાં સુબોધ અચલ રહ્યો. અત્યંત ક્રોધે ભરાઈને જ્ઞાનારીએ સુબોધને મારતા પૂછ્યું કે તારો પૂર્ણાનંદ મહોદર ક્યાં રહે છે? સુબોધે નમ્રતાથી અને ભક્તિમય સ્વરમાં કહ્યું, જલ, થલ, આકાશ, પૃથ્વી, ગિરી, તરુ, લતા, સહર, સમુદ્ર, પ્રાણીઓ, જંગલો, સચરાચરમાં, અણુ અને પરમાણુમાં બધે જ પૂર્ણાનંદ નિવાસ કરે છે. જ્ઞાનારીએ તલવાર ઉગામીને કહ્યું, જો તારો મહોદર સર્વત્ર છે તો અહીં પણ હશે જ. સુબોધે જેવો હો શબ્દનો ઉચ્ચાર કર્યો ત્યાં બ્રહ્માંડને ચીરતો એક ભયંકર શબ્દ થયો. ધ્રુજતા કાંપતા જ્ઞાનારીએ અલૌકિક તેજસ્વી મહાભયાનક મૂષક ઉપર આરૂઢ આયુધોથી સજ્જ ભગવાન મહોદરને જોયા. આ અદ્ભુત પ્રાણી કોણ છે એમ પૂછતો જ્ઞાનારી કાંઈ પણ વિચારે એ પહેલાં જ ભગવાન પૂર્ણાનંદ મહોદરે જ્ઞાનારીનો વધ કર્યો. સૌ કોઈ સુખ પામ્યા અને ભગવાન મહોદરનો સર્વત્ર જય જયકાર થયો. બોલો ભગવાન મહોદરની જય. બોલો ગજાનન ગણપતિ મહારાજની જય. પરબ્રહ્મ ગણેશજીનો આ અવતાર યોગીઓ માટે સિદ્ધિદાયક મનાય છે. આ અવતારમાં પણ અગાઉના 2 અવતારો મુજબ ગણેશજીનું વાહન મૂષકનું જ રહ્યું છે. આ અવતારમાં ભગવાન ગજાનને લોભાસુરને શરણે રાખ્યો છે. એક સમયે યક્ષરાજ કુબેર કૈલાસ ગયા. ત્યાં તેમણે માતા ઉમા અને મહેશ્વરના દર્શન કર્યા. એ સમયે કુબેર પાર્વતીજીને લોલુપ અને વાસનાભરી નજરે જોવા લાગ્યો. આથી પાર્વતી માતા અત્યંત કુપિત થયા. પાર્વતીજીની કોપદ્રષ્ટિ અને ભયભીત કુબેરના કંપનથી લોભાસુર ઉત્પન્ન થયો. લોભાસુર અતિ પરાક્રમી અને પ્રતાપી હતો. તે શુક્રાચાર્યના શરણે ગયો. તેમણે નમઃ શિવાય પંચાક્ષરી મંત્રની દીક્ષા આપી વિધિ વિધાન બતાવ્યું અને શિવજીની ઉપાસના કરવાનું કહ્યું. લોભાસુર વનમાં તપ કરવા ગયો. હજારો વર્ષ તપ કર્યું. શિવજી તેને પ્રસન્ન થયા. લોભાસુરે તેમને પ્રણામ કરી સ્તુતિ કરી. શિવે
લોભાસુરને વરદાન આપી નિર્ભય બનાવી દીધો. વરદાન પામ્યા પછી લોભાસુરે દૈત્યોની વિશાળ સેના તૈયાર કરી અને તેની મદદથી એક ચક્રી શાસન સ્થાપ્યું. સ્વર્ગ પર ચડાઈ કરી ઇન્દ્રને હરાવી સ્વર્ગમાં પોતાનું શાસન શરૂ કરી સ્વર્ગના ભોગો ભોગવવા લાગ્યો. હારેલો ઇન્દ્ર ભગવાન વિષ્ણુ પાસે જઈ પોતાની વ્યથાનું વર્ણન કરવા લાગ્યો. ત્યારે વિષ્ણુને ઇન્દ્ર પર અનુકંપા ઉપજી. ભગવાન વિષ્ણુ પોતે લોભાસુર સાથે યુદ્ધ કરવા માટે રણભૂમિ પર ઉતર્યા. બંને વચ્ચે તુમુલ યુદ્ધ થયું. લોભાસુરને શિવજીનું વરદાન પ્રાપ્ત થયું હોવાથી વિષ્ણુજી પરાજિત થઈ રણ છોડીને ભાગી ગયા. સર્વે દેવોના રક્ષક મહાદેવ છે એ સમજી લોભાસુરે શિવ પાસે પોતાનો દૂત મોકલ્યો. દૂતે શિવ સમક્ષ નિવેદન કર્યું કે હે મહાદેવ, કાં તો તમે અસુરરાજ લોભાસુર સાથે યુદ્ધ કરો અથવા કૈલાસ છોડી અન્ય સ્થાને ચાલ્યા જાઓ. શિવજીને યાદ આવ્યું કે મેં પોતે જ લોભાસુરને અજેયતાનું વરદાન આપ્યું છે. આથી સમય પારખી શિવ કૈલાસ છોડી દૂર જંગલમાં નિવાસ કરવા ચાલ્યા ગયા. આથી લોભાસુર અત્યંત નિરંકુશ બની ત્રણેય લોકમાં અત્યાચાર અને અનાચાર ફેલાવા માંડ્યો. ધર્મ કાર્યો અટકી ગયા અને પાપાચાર વધવા માંડ્યા. આથી ઋષિમુનિઓ અને બ્રાહ્મણો યાતના ભોગવવા માંડ્યા. ત્યારે રણ્ય મુનિએ દેવોને ગણેશજીની ઉપાસના કરવાની સલાહ આપતા સર્વે દેવો ગજમુખની આરાધના કરવા લાગ્યા. તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ ભગવાન ગજાનને પ્રગટ થઈ દેવોને આશ્વાસન આપતા કહ્યું કે હે દેવો, હું લોભાસુરને અવશ્ય પરાજિત કરીશ. ત્યાર પછી ભગવાન ગજમુખે શિવજીને લોભાસુર પાસે મોકલ્યા. શિવજીએ લોભાસુરને સ્પષ્ટ કહ્યું કે હે લોભાસુર, તું અત્યારે જ ભગવાન ગજમુખનું શરણ ગ્રહી લે અથવા તેમની સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ જા. શિવે લોભાસુરને ભગવાન ગજાનન એટલે કે ભગવાન ગજમુખનું મહાત્મ્ય સંભળાવ્યું. શુક્રાચાર્યએ પણ લોભાસુરને સ્પષ્ટ રીતે સમજાવી દીધું કે ભગવાન ગજમુખના શરણે જવામાં જ તારું કલ્યાણ સમાયેલું છે. હવે લોભાસુર ગણેશજીની અપાર શક્તિનો પરિચય પામ્યો અને ભગવાન ગજાનન ગજમુખની ભક્ત વત્સલ્યતામાં વિશ્વાસ રાખી તેમના શરણે ગયો. ભગવાન ગણપતિજીએ લોભાસુરને સદાચારમય જીવન જીવવાનો આદેશ આપ્યો. સૌ દેવોને લોભાસુરે મુક્ત કર્યા. બધે સુખ, શાંતિ અને ધર્મનું સ્થાપન થયું. આનંદિત દેવો, ઋષિઓ, બ્રાહ્મણો અને ધર્મપરાયણ લોકોએ ભગવાન ગજમુખના ગુણગાન ગાઈને જય જયકાર કરી મહિમા ગાયો. બોલો ભગવાન ગજમુખની જય, બોલો ગજાનન ગણપતિ મહારાજની જય. ભગવાન ગણેશજીનો આ અવતાર સત્યરૂપ શક્તિ બ્રહ્મ અવતાર રૂપ છે. આ અવતારમાં પણ ગણેશજીએ મૂષકને જ પોતાનું વાહન રાખ્યું હતું. આ અવતાર તેમણે ક્રોધાસુરને શરણ લેવા અને માયાકરનો વધ કરવા માટે ધારણ કરેલો. તો આવો સૌપ્રથમ ક્રોધાસુરની વાર્તા સંભળાવું. સમુદ્ર મંથન કરવાથી નીકળેલા અમૃત કુંભનું હરણ કરવા માટે અને દાનવોને મોહ પમાડવા માટે ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ ધારણ કર્યું હતું. પણ તેમને જોઈ ભગવાન સદાશિવ કામ વિવળ બની જતા વીર્યસ્ખલન થવાથી તેમાંથી પરમ શક્તિ સંપન્ન અસુરનો જન્મ થયો. તેણે શુક્રાચાર્ય પાસે જઈ શિષ્ય બનાવવાની વિનંતી કરી. શુક્રાચાર્યએ તેને શિષ્ય બનાવ્યો અને ક્રોધાસુર નામ આપ્યું. ક્રોધાસુરે શુક્રાચાર્યને કહ્યું કે હું બ્રહ્માંડમાં વિજય કરવા ઈચ્છું છું, આથી એવો કોઈ મંત્ર આપો. શુક્રાચાર્યએ દ્રોણી સૂર્ય આદિત્ય ઓમ એવો મંત્ર આપ્યો. તેનો ક્રોધાસુરે વનમાં જઈ જાપ તપ કરી સૂર્યનારાયણને પ્રસન્ન કરી અમરતાનું વરદાન લઈ લીધું. તેમજ બ્રહ્માંડમાં વિજય કરી શકવાનો આશીર્વાદ પણ લીધો. નગરમાં પાછા ફરી ખૂબ થોડા સમયમાં ક્રોધાસુરે પૃથ્વી, અમરાવતી, વૈકુંઠ અને કૈલાસ પર સામ્રાજ્ય જમાવી દીધું. સૂર્યલોક ઉપર કબજો જમાવી સૂર્યદેવને ત્યાંથી જતા રહેવા માટે સૂચના આપી. સૂર્યદેવે સૂર્યલોકને ત્યાગ્યો. આથી દુઃખી ઋષિઓ અને દેવોની આરાધનાથી ભગવાન લંબોદરે પ્રગટ થઈને કહ્યું કે હે દેવો અને ઋષિઓ, તમે નિર્ભય અને નિશ્ચિંત બનીને રહો. હું ક્રોધાસુરનો સંહાર કરીશ. આ સંવાદ ક્રોધાસુરે સાંભળ્યો. ભયભીત થઈને તે મૂર્છિત થઈ ગયો. ભાનમાં આવતા જ તેણે પોતાના સૈન્યને સૂચના આપી કે પ્રતિક્ષણ સાવધાનીપૂર્વક શત્રુઓનો નાશ કરવો આપણા માટે હિતાવહ છે. લંબોદર અને ક્રોધાસુરની વચ્ચે રણસંગ્રામમાં સામ સામે આવવાનું થયું. ક્રોધાસુરે લંબોદરને શરણે આવી જવા માટે કહ્યું. લંબોદરે સ્વસ્થતાપૂર્વક કહ્યું કે હું તારો વધ કરવા જ અહીં આવ્યો છું. સૂર્યદેવના વરદાનથી તે ઘણો અધર્મ આચર્યો છે, પણ હવે તારા પાપોથી તારા શુભ કર્મો નાશ પામ્યા છે. તારો નાશ કરીને હું ધર્મની સ્થાપના કરીશ.
ક્રોધાસુર કહે, બ્રહ્મનો તો જન્મ જ નથી હોતો. બ્રહ્મ તો મન અને વાણીથી અગોચર હોય છે, તો હું અત્યારે આ કોને જોઈ રહ્યો છું? ત્યારે લંબોદરે કહ્યું, મારા ડાબા અંગમાં સિદ્ધિ છે, જે ભ્રાંતિ સ્વરૂપા છે. તેનાથી સર્વે લોકો બ્રહ્મમાં અટવાય છે. મારા દક્ષિણ ભાગમાં સ્વયં બુદ્ધિ બિરાજે છે, જે ભ્રાંતિને ધારણ કરે છે. હું એ સિદ્ધિ બુદ્ધિનો સ્વામી છું. વિવિધ પ્રકારના વિશ્વ અને બ્રહ્મ સદા મારા ઉદરમાં સ્થિત હોવાથી જ હું લંબોદર કહેવાઉં છું. માટે હે દાનવ, તારે જો જીવિત રહેવું હોય તો મારા શરણમાં આવી જા. હવે ક્રોધાસુરના મનમાંથી શંકાઓનું સમાધાન થતાં તે લંબોદરના શરણે ગયો. લંબોદરે ક્રોધાસુરને ક્ષમા આપી અને ભક્તિ પ્રદાન કરી. બધા જ દેવોએ લંબોદરની સ્તુતિ કરી. બોલો લંબોદર ભગવાનની જય. હવે સાંભળો માયાકરની વાર્તા. એકવાર બ્રહ્મલોકમાં બ્રહ્માજી ધ્યાનમાં બેઠેલા. તેમના શ્વાસમાંથી એક પુરુષ પ્રગટ થયો. બ્રહ્માજીએ પૂછ્યું કે તું કોણ છે? ત્યારે તે પુરુષે કહ્યું, આપના શ્વાસમાંથી ઉત્પન્ન થયેલો આપનો પુત્ર છું. આથી આપ મને મારું નામ આપો અને મને રહેવા માટે સ્થાન આપો. બ્રહ્માજી કહે, તને જોવા માત્રથી માયા વધે છે, આથી તારું નામ માયાકર રહેશે. તારા બધા મનોરથ પરિપૂર્ણ થશે. તારી ગતિ અનિરુદ્ધ હશે. બધા તારે વશ થશે. તું સદા સ્વસ્થ રહીશ. માયાકર બ્રહ્માજીને વંદન કરી શુક્રાચાર્ય પાસે જતા રહ્યા. તેમણે દૈત્યરાજ તરીકે માયાકરનો અભિષેક કર્યો. માયાકરે પહેલાં સ્વર્ગ, પછી પૃથ્વી અને ત્યારબાદ પાતાળ પર આક્રમણ કર્યું. શેષનાગે લંબોદરનું સ્મરણ કર્યું. ભગવાન લંબોદરે શેષનાગને આશ્વાસન આપ્યું કે હું તમારા ઘેર પુત્ર રૂપે પ્રગટીને માયાકરનો વધ કરીશ. શેષનાગના પુત્ર તરીકે લંબોદરે જન્મ લઈ ભીષણ રણસંગ્રામમાં માયાકરનો વધ કરી નાખ્યો અને તેની માયાવી સેનાનો પણ નાશ કર્યો. ત્રણેય લોક હવે નિર્ભય બન્યા. સૌ દેવો પ્રસન્ન થઈ ભગવાન લંબોદરની સ્તુતિ કરવા લાગ્યા. બોલો ભગવાન લંબોદરની જય. બોલો ગજાનન ગણપતિ મહારાજની જય. ભગવાન ગણેશજીનો આ અવતાર સૌર બ્રહ્મનો ધારક છે. આ અવતારમાં ગણેશજીનું વાહન મયુર એટલે કે મોરનું છે. આ અવતાર ભગવાન ગણેશજીએ કામાસુરનું દમન કરવા માટે ધારણ કર્યો હતો. ભગવાન વિષ્ણુએ જાલંધરની પત્ની વૃંદાનું સતીત્વ ખંડિત કરવાથી કામાસુર જન્મ્યો હતો. અન્ય અસુરોની માફક આ કામાસુર પણ શુક્રાચાર્ય પાસે જઈ શિવ પંચાક્ષરી મંત્રની દીક્ષા પામ્યો. વનમાં જઈ તપ કરી શિવજીને પ્રસન્ન કર્યા અને શિવજી પાસેથી વરદાનમાં ભક્તિ અને બ્રહ્માંડનું રાજ્ય, બળ, નિર્ભયતા તેમજ અમરત્વ મેળવ્યું. કામાસુરે નગરમાં આવી રતિદ નામની નગરીને રાજધાની બનાવી. મહિષાસુરની પુત્રી તૃષ્ણા સાથે વિવાહ કર્યા. પૃથ્વી, સ્વર્ગ, પાતાળ એમ ત્રણેય લોક પર સામ્રાજ્ય ફેલાવ્યું. સર્વત્ર છળકપટ, દંભ, અસત્ય, અનાચાર વ્યાપી ગયા. ધર્મ, કર્મ, વર્ણાશ્રમ વગેરે નાશ થતાં દેવો, બ્રાહ્મણો, ઋષિમુનિઓ, ધર્મપરાયણ લોકો પીડિત થઈ ગયા. સૌ મુદ્ગલ ઋષિ પાસે પધાર્યા અને કામાસુરના વિનાશનો ઉપાય પૂછ્યો. ત્યારે મુદ્ગલ ઋષિએ તેમને મયુરેશ ક્ષેત્રમાં જઈ ગણેશજીની આરાધના કરવા કહ્યું. સૌએ એકાક્ષરી મંત્ર ગંગ વડે ઉપાસના કરતા ગણેશજી મયુર પર સવાર થઈને પ્રગટ થયા અને વરદાન આપતા બોલ્યા કે હું કામાસુરનું દમન કરી આપ સૌને આપદા રહિત કરીશ. કામાસુરે પોતાના સૈન્ય સાથે દેવો, ઋષિમુનિઓ પર આક્રમણ કર્યું. ત્યારે ભગવાન મહાવિકટ મયુર પર સવાર થઈ પ્રગટ્યા અને ભયંકર ગર્જના કરી. ભયંકર સંગ્રામ થયો. અસુરો વ્યાકુળ અને વિચલિત થઈ ગયા. કામાસુરના બે પુત્રો શોષણ અને દુષ્પુર હણાઈ ગયા. કામાસુરે ક્રોધમાં આવી જઈ ભગવાન વિકટ મયુરેશને કહ્યું, જો તું તારા પ્રાણોની રક્ષા ચાહતો તો યુદ્ધ ક્ષેત્રમાંથી ભાગી જા. ત્યારે ભગવાન વિકટે હસતા હસતા કહ્યું કે હે અસુર, હું જન્મ મૃત્યુથી રહિત અને બ્રહ્માંડનો સર્જક, પાલક અને સંહારક છું. તું મને સી રીતે મારી શકીશ? માટે જો તું તારા પ્રાણોનું રક્ષણ ચાહતો હો તો મારા શરણે આવી જા, અન્યથા હું તારા ગર્વનું ખંડન કરી તારો સંહાર કરીશ. આ સાંભળી ક્રોધે ભરાઈ કામાસુરે ભગવાન વિકટ પર ભયંકર ગદા ફેંકી, પરંતુ એ ગદા પૃથ્વી પર પછડાઈ. કામાસુર મૂર્છિત થઈને પૃથ્વી પર પડી ગયો. થોડી વારે ચેતન આવતા કામાસુરના અંગે અંગમાં ભયંકર પીડા ઉપડી અને અકલ્પ્ય શક્તિહીનતાનો અનુભવ થયો. કામાસુર વિચારવા લાગ્યો કે ભગવાન વિકટે વિના શસ્ત્ર પ્રહારે મારી આવી દુર્દશા કરી છે,
તો જો એ શસ્ત્રનો પ્રહાર કરશે તો મારું શું થશે? તે નક્કી મારો વધ કરી નાખશે. કામાસુર ભય અને સંતાપથી ભગવાન વિકટ સમક્ષ કરગરવા લાગી પશ્ચાતાપ કરી ભગવાન વિકટના શરણે ગયો. ભગવાન વિકટે તેને પોતાની ભક્તિ આપી. પછી કામાસુર શાંત જીવન વ્યતીત કરવા લાગ્યો. સૌ મુક્તિ પામી ધર્મ કર્મ કરવા લાગ્યા અને ભગવાન વિકટની યશગાથાનું ગાન કરવા લાગ્યા. બોલો ભગવાન વિકટ મયુરેશની જય. આ અવતારમાં તેમનું વાહન શેષનાગ છે. આ અવતારમાં તેમણે મમતાસુરનું દમન કર્યું. એકવાર પાર્વતીજી સખીઓ સાથે હાસ્ય વિનોદ કરતા હતા. ત્યારે તેમના હાસ્યમાંથી એક સુંદર પુરુષ ઉત્પન્ન થયો. પાર્વતીજીએ તેને પૂછ્યું કે તું કોણ છે, કેમ આવ્યો છે? ત્યારે પુરુષે કહ્યું, હું આપના હાસ્યમાંથી ઉત્પન્ન થયેલો આપનો પુત્ર છું. આપ મને આદેશ આપો, હું અવશ્ય એનું પાલન કરીશ. પાર્વતીજીએ તે પુરુષનું નામ મમતા રાખી કહ્યું, તું ભગવાન ગણેશજીનું સ્મરણ કર. પાર્વતીએ મમતાને વક્રતુંડાએ હુમ મંત્ર પ્રદાન કર્યો. મમતા તપ કરવા માટે જંગલમાં ગયો. ત્યારે તેને જંગલમાં સમરાસુર મળ્યો. તેણે મમતાને અનેક આસુરી વિદ્યાઓ શીખડાવી. મમતાએ સમરાસુરને ગુરુ બનાવ્યો અને આજ્ઞા માગી કે હું આપનું શું કાર્ય કરું? ત્યારે સમરાસુરીએ વિઘ્નરાજની ઉપાસના કરી પ્રસન્ન કરી અમરત્વ અને સમસ્ત બ્રહ્માંડનું રાજ માગી લેવા માટે કહ્યું. આ કાર્ય પતાવી તું મારી પાસે આવ એમ કહ્યું. મમતાએ વિઘ્નરાજને પ્રસન્ન કર્યા. વરદાન લઈ સમરાસુર પાસે પરત આવ્યો. સમરાસુર તેથી ખૂબ જ ખુશ થયો. તેણે આ વાત શુક્રાચાર્યને જણાવી. શુક્રાચાર્યએ મમતાને દૈત્યરાજ મમતાસુરનું પદ આપી અભિષેક કર્યો. મમતાસુરે શુક્રાચાર્ય પાસે બ્રહ્માંડ વિજયની ઈચ્છા પ્રગટ કરી આશીર્વાદ માગ્યા. આશીર્વાદ આપતી વખતે શુક્રાચાર્યએ મમતાસુરને કહ્યું, વિજયી થા, બ્રહ્માંડનો દિગ્વિજય કર, પરંતુ તું ક્યારેય ભગવાન વિઘ્નેશ્વરનો વિરોધ ન કરીશ. તેમની કૃપાથી જ તને અતુલ શક્તિ અને અપાર વૈભવ પ્રાપ્ત થયા છે, એ ન ભૂલી જઈશ. શુક્રાચાર્યના આશીર્વાદ લઈ મમતાસુરે મહાપ્રતાપી અસુરોનું વિશાળ સૈન્ય લઈ ત્રિલોક વિજય કરી એક ચક્રી શાસન સ્થાપ્યું. ત્રાહિમામ પોકારતા દેવો વિષ્ણુ પાસે ગયા. તેમણે કહ્યું, આપણે સૌ દેવો સાથે મળી ભગવાન વિઘ્નેશ્વરને આરાધીએ. એમના અનુગ્રહથી જ આપણને મુક્તિ મળી શકશે. સૌ દેવોએ સાથે મળી 1 વર્ષ સુધી ભગવાન વિઘ્નેશ્વરની આરાધના કરી. ભાદ્રપદ શુક્લ પક્ષની ચતુર્થીએ મધ્યાહનના સમયે ભગવાન વિઘ્નરાજે પ્રગટ થઈ દેવોને એમની ઈચ્છા મુજબ વરદાન આપ્યું. વિઘ્નરાજે નારદજી સાથે મમતાસુરને સંદેશ મોકલ્યો કે હે દૈત્યરાજ, તું અધર્મ અને અનાચાર સમાપ્ત કરી વિઘ્નેશ્વરના શરણમાં આવી જા, અન્યથા તારો સર્વનાશ કરવામાં આવશે. શુક્રાચાર્યએ પણ મમતાસુરને ખૂબ જ સમજાવ્યો, પણ મદમાં છકેલો તે માન્યો નહીં અને વિઘ્નરાજ સામે યુદ્ધ કરવા તૈયાર થયો. મમતાસુરની આવી દૃષ્ટતા જોઈ ભગવાન વિઘ્નરાજ કોપાયમાન થયા. વિઘ્નરાજે પોતાનું કમલ અસુર સૈન્ય વચ્ચે મૂકી દીધું. જેમ જેમ તેની સુગંધ ફેલાતી ગઈ તેમ તેમ અસુરો અશક્ત બનીને મૂર્છિત થતા ગયા. સ્વયં મમતાસુર પણ મૂર્છિત બની ગયો. થોડી વારે ભાનમાં આવતા પોતાની બાજુમાં વિશાળ કમળ જોઈ ભયથી કાપવા લાગ્યો અને વિઘ્નરાજના ચરણમાં પડી શરણાગતિ સ્વીકારી અને પોતાના અપરાધોની ક્ષમા યાચના કરી. વિઘ્નરાજે મમતાસુરને પોતાની ભક્તિ આપી અને કહ્યું, મારા ભક્તોનો તું દાસ થા, એમની રક્ષા કર અને જેમને મારામાં પ્રેમ કે ભાવ ન હોય તેમને તારામાં બાંધી લઈ તેમના પર રાજ્ય કર. વિઘ્નરાજની આજ્ઞા મેળવી મમતાસુર પોતાના નિવાસે ગયો. દેવો પણ વિઘ્નરાજની સ્તુતિ કરી વિઘ્નરાજની પ્રસન્નતાનો પ્રસાદ મેળવી સ્વર્ગમાં પાછા ફર્યા. બોલો ભગવાન વિઘ્નરાજની જય. બોલો ગજાનન ગણપતિ મહારાજની જય. ગણેશજીએ ધૂમ્રવર્ણ અવતાર અહમાસુરના દમન કાજે મૂષક આરૂઢ થઈને ધરેલો. એક સમયે બ્રહ્માજીએ ભગવાન સૂર્યદેવને કર્મરાજના અધિપતિ બનાવતા સૂર્યદેવમાં અહંકાર ઉત્પન્ન થયો. સૂર્યદેવ વિચારવા લાગ્યા કે કર્મના પ્રભાવથી જ બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરે છે, વિષ્ણુ સૃષ્ટિનું પાલન કરે છે, જ્યારે શિવજી સંહાર કરે છે. આ સંપૂર્ણ બ્રહ્માંડ કર્મને આધીન છે અને હું કર્મરાજનો અધિપતિ છું. સર્વ મારે આધીન છે.
આમ વિચારતા વિચારતા સૂર્યદેવને છીંક આવી. એમાંથી એક સુંદર પુરુષ ઉત્પન્ન થયો. તે સીધો જ શુક્રાચાર્ય પાસે ગયો અને તેમને જણાવ્યું કે હું સૂર્યપુત્ર છું, તેમની છીંક દ્વારા ઉત્પન્ન થયો છું. હું આપની સેવામાં રહેવા માગું છું. હું આપની દરેક આજ્ઞાઓ પાળીશ. શુક્રાચાર્યએ કહ્યું, તારો જન્મ સૂર્યના અહંકારથી થયો હોવાથી તારું નામ અહમાસુર રહેશે. શુક્રાચાર્યએ અહમાસુરને ગણેશજીનો ઓમ ગંગ ગૌ ગણપતે વિઘ્ન વિનાશીને સ્વાહા એ મંત્ર આપ્યો અને જપ વિધિ ઉપાસના સર્વે સમજાવ્યું. અહમ વનમાં તપ કરી સહસ્ત્ર વર્ષે ગણપતિજીને પ્રસન્ન કરી શક્યો. તેણે શ્રી ગણેશજી પાસેથી ભક્તિ, સર્વ મનોકામના પૂર્તિ, આરોગ્ય, વિજય, અમોઘાસ્ત્ર, બ્રહ્માંડનું રાજ્ય અને અમરત્વ વરદાનમાં માગ્યા. વરદાન પામી ખુશ થતો શુક્રાચાર્ય પાસે અહમાસુર પહોંચ્યો. અહમે વિષયપ્રિય નગરી નિર્માણ કરાવી. પ્રમદાસુરની પુત્રી મમતા સાથે અહમના વિવાહ થયા. મમતાએ 2 પુત્રો ગર્વ અને શ્રેષ્ઠને જન્મ આપ્યો. એકવાર પ્રમદાસુરે જમાય અહમને કહ્યું કે આપને વિજયનું વરદાન મળેલું છે તો વ્યર્થ કેમ બેસી રહ્યા છો? બ્રહ્માંડ વિજય કરીને એક ચક્રી શાસનનું સુખ ભોગવો. અહમને આ વાત ગમી ગઈ. તેણે ગુરુ શુક્રાચાર્યના આશીર્વાદ લઈ ત્રણેય લોક પર આક્રમણ કરી ભયંકર સંહાર કરી એક ચક્રી શાસન સ્થાપ્યું. અહમે સર્વત્ર અનાચાર અને અત્યાચાર ફેલાવી મૂક્યો. તે ભગવાન ગણેશને ભૂલી પાપાચારી બની ગયો. એક દિવસ અહમાસુરની રાજસભામાં અધર્મધારકનું આગમન થયું. અધર્મધારકે અહમને કહ્યું કે દેવગણો હજી પર્વત, કંદરાઓ, જંગલોમાં છુપાઈને પણ આપના વિનાશના ઉપાયો વિચારી રહ્યા છે. તેઓ આપણો સર્વનાશ કરશે. તેમને જળમૂળથી નષ્ટ કરવા પડશે. અમર દેવગણોનું પોષણ યજ્ઞાદિ કર્મથી જ થાય છે. યજ્ઞાદિ કર્મો સમાપ્ત કરાવી દઈએ તો દેવગણો આપોઆપ સમાપ્ત થઈ જશે. અહમાસુરને અધર્મધારકની આ વાત પસંદ આવી. તેણે તેની પ્રશંસા કરી. અહમાસુરે સર્વે અસુરોને સત્કર્મો નષ્ટ કરવાનો આદેશ આપ્યો. આદેશ કરતાં જ અસુરોએ આદેશનો સફળ અમલ પણ કર્યો. દિન પ્રતિદિન દેવો દુઃખી થવા માંડ્યા. બધા દેવો એકત્રિત થયા. બ્રહ્માજીએ કહ્યું, આપણે સૌ ગણેશજીની આરાધના કરીએ. તેઓ અવશ્ય આપણું દુઃખ દૂર કરશે. દેવોએ 100 વર્ષ સુધી તપ કરીને ગણેશજીને પ્રસન્ન કર્યા. ભગવાન ધૂમ્રવર્ણ પ્રગટ થયા. દેવોની વિપત્તિ દૂર કરવાનું તેમણે વરદાન આપ્યું. ભગવાન ધૂમ્રવર્ણએ અહમને સ્વપ્નમાં દર્શન આપ્યા. તેમનું તેજસ્વી રૂપ જોઈ અહમ ભયથી કાપવા માંડ્યો. સવારે જાગીને બધા અસુરોને સપનાની વાત જણાવી કે ધૂમ્રવર્ણ ભગવાને આપણા નગરને જલાવી રાખ બનાવી દીધું છે. મને લાગે છે કે મારા આ અશુભ સ્વપ્નનું ફળ આપણને ખરેખર જોવા મળશે. આવી મને આશંકા છે. ભગવાન ધૂમ્રવર્ણે નારદને પોતાના દૂત બનાવીને અહમાસુર પાસે મોકલ્યા. અહમને ભગવાન ધૂમ્રવર્ણનું શરણું સ્વીકારી લેવાનો સંદેશ મોકલ્યો. તે સાંભળીને અહમ અત્યંત ક્રોધે ભરાયો. નારદે પાછા આવીને ભગવાન ધૂમ્રવર્ણને બધી વિગત જણાવી. ફરીથી બધા દેવોએ ભગવાન ધૂમ્રવર્ણ પાસે જઈ મુક્તિ માટે પ્રાર્થના કરી. ધૂમ્રવર્ણ ભગવાને પોતાના હાથમાંથી પાસ છૂટો મૂક્યો. તે જ્યાં જ્યાં અસુરો હતા ત્યાં ત્યાં તેમના ગળામાં લપેટાઈ ગયો અને અસુરોને મારી નાખ્યા. આથી અહમ વ્યાકુળ બની ગયો. તેના પુત્રો અસુર સેના લઈ યુદ્ધ કરવા ભગવાન ધૂમ્રવર્ણ સામે મેદાને પડ્યા. ભીષણ રણસંગ્રામ ખેલાયો, પણ અહમના પુત્રોનું ધૂમ્રવર્ણ સામે કાંઈ ચાલ્યું નહીં. ધૂમ્રવર્ણનો પ્રજ્વલિત પાસ ગર્વ અને શ્રેષ્ઠના ગળે વીંટળાઈ ગયો અને તેમના શ્વાસ થંભાવી દીધા. દાઝી ગયેલા તેમના શબ પૃથ્વી પર ફેંકાઈ ગયા. પુત્રોના મૃત્યુના સમાચારથી અહમ મૂર્છિત થઈ ગયો. ભાનમાં આવતા તે રણક્ષેત્રમાં પહોંચી ગયો. જઈને જોયે તો આખું સૈન્ય પ્રજ્વલિત પાસથી ભસ્મીભૂત બની ગયું હતું. અહમે અમોઘ શસ્ત્રના પ્રહારો કર્યા પણ તે નકામા ગયા. હવે પ્રજ્વલિત પાસને પોતાના તરફ આવતો જોઈ અહમાસુર ભાગવા લાગ્યો. શુક્રાચાર્ય પાસે જઈ બચાવવા માટે કરગરવા લાગ્યો. ત્યારે શુક્રાચાર્યએ અહમને કહ્યું કે તું મૂર્ખ છે. તે અનાચાર જ એટલા બધા કર્યા છે કે ધૂમ્રવર્ણ તારો સર્વનાશ કરશે. તું જીવવા માગતો હો તો તેમના શરણે જા. શુક્રાચાર્યની સલાહ માનીને અહમાસુર ધૂમ્રવર્ણ ભગવાનના શરણે આવ્યો. માફી માગીને સ્તુતિ કરવા લાગ્યો. ભગવાન ધૂમ્રવર્ણ બોલ્યા કે હે અહમાસુર,
જ્યાં વિધિ પ્રારંભે મારી સ્તુતિ નથી થતી, જ્યાં કાર્યારંભે મારું સ્મરણ ન થતું હોય ત્યાં તું પહોંચી જા. તારા આસુરી સ્વભાવ પ્રમાણે ત્યાં વિઘ્નો ઊભા કરજે. હવે તું નગરમાં જા, મારા ભક્તોનું તું હંમેશા રક્ષણ કરજે. ભગવાન ધૂમ્રવર્ણને વંદન કરી અહમ પોતાના નગરમાં પાછો ગયો. બધા જ દેવો ધૂમ્રવર્ણ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. ધૂમ્રવર્ણનો જય જયકાર કરી દેવો પોતપોતાના નિવાસે ગયા. બોલો ભગવાન ધૂમ્રવર્ણની જય, બોલો ગજાનન ગણપતિ મહારાજની જય. મિત્રો, ભગવાન ગણેશજીની આ 8 અવતારની લીલાઓ સાંભળવાથી સૌનું મંગળ થાય છે. ઐતિહાસિક અને પૌરાણિક દ્રષ્ટિએ ગણેશજીના આ 8 અવતારો મહત્ત્વના તો છે જ, પણ આ અવતારોનું આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ અનન્ય મહત્ત્વ રહેલું છે. મિત્રો, પ્રત્યેક મનુષ્યમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, મમતા અને અહંકાર આદિ આસુરી ભાવો સંજોગો વસાત પ્રગટ થતા જ હોય છે. ત્યારે દરેક મનુષ્યના હૃદયમાં રહેલા પરબ્રહ્મ ગણેશજી પોતાની મહિમામય લીલા વડે આ આસુરી ભાવોનો સંહાર કરી પોતાના ભક્તોને અભય કરી નાખે છે. માટે એવા મંગલમય પરબ્રહ્મ ગણેશનું સ્મરણ અને સંકીર્તન સૌના માટે હિતકર છે. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય. તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.